એક તરફ અમેરિકાએ ઈરાનના બંદરોની નાકાબંધીની જાહેરાત કરી છે, તો બીજી તરફ ઈરાનમાં સરકાર સમર્થિત પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમણે અમેરિકા અને ઇઝરાયલની સામે દેખાવો કર્યા છે. અમેરિકાએ ઈરાન પર જબરજસ્ત રીતે આક્રમણ કરવાની તૈયારીઓ કરી લીધી છે. સંભવિત સંઘર્ષને જોતા ઇઝરાયલ પણ હાઈ એલર્ટ પર છે. ઇઝરાયલ પણ ઈરાન સાથે સંભવિત યુદ્ધની તૈયારીમાં લાગી ચૂક્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 39 દિવસના ભયંકર સંગ્રામ પછી ઈરાન અને અમેરિકા વચ્ચે 2 અઠવાડિયાનું સીઝફાયર થયું હતું, પરંતુ આગામી 24 થી 48 કલાકમાં પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ થઈ શકે છે, કેમ કે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આયોજિત વાર્તાલાપ ફેલ થઈ ચૂક્યો છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકન સેના ઈરાનના તમામ પોર્ટની નાકાબંધી આજે શરૂ કરી દેશે. આ નાકાબંધી ઈરાનના પોર્ટ્સ પર આવવાવાળા તમામ જહાજો પર લાગુ પડશે. તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ચાઇના ઈરાનને હથિયારો આપશે તો તેણે દુષ્પરિણામ ભોગવવા પડશે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CNN અનુસાર ચાઇના ઈરાનને હવાઈ હુમલા સામે સંરક્ષણ આપતી મિસાઇલ સિસ્ટમ સહિત બીજા અનેકવિધ શસ્ત્રો ઈરાનને પહોંચાડી રહ્યું છે. આથી ઈરાનની યુદ્ધ લડવાની ક્ષમતા ઘણી પ્રબળ બની છે અને આ જ કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. ચીન એક તરફથી દાવો કરી રહ્યું છે કે યુદ્ધ વિરામ તેણે કરાવડાવ્યો છે, સાથે જ ઈરાનને શસ્ત્રો આપતો હોવાનો દાવો તેણે સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. અમેરિકાએ થોડાક સમય અગાઉ જાહેરાત કરી હતી કે જે પણ દેશો ઈરાનને હથિયાર વેચશે તેમની પર 50% જેટલો ટેરિફ લગાડવામાં આવશે. તો ઈરાન પર સંભવિત અમેરિકન અને ઇઝરાયલની સ્ટ્રાઇક પહેલા ઈરાનમાં સરકાર સમર્થિત પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ દેખાવકારોએ ત્યાંની સેના એટલે કે IRGCની તરફેણમાં દેખાવો કર્યા છે. આપને જણાવી દઈએ કે 28મી ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનમાં જે એમનું મિલિટરી કોમ્બેટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે અમેરિકાને અપેક્ષા હતી કે ઈરાનમાં ઇસ્લામિક રેજિમ ચેન્જ થઈ જશે, સત્તામાં પરિવર્તન થઈ જશે, પરંતુ એવું નથી થયું. હાલમાં પણ ત્યાં જે ઇસ્લામિક રેજિમ છે તે યથાવત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ વાર્તામાં ગતિરોધ તોડવા માટે સીમિત સૈન્ય હુમલાઓ શરૂ કરવા માટેનો વિચાર કરી રહ્યા છે. અમેરિકા ફરી એકવાર ઈરાન પર ફૂલ સ્કેલ બોમ્બમારો કરી શકે છે, જો કે હાલમાં તેની સંભાવનાઓ ઓછી લાગી રહી છે. તો હવે જોવાનું એ રહે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંજોગો આવનારા સમયમાં કયો નવો વળાંક લે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ઈરાન પણ અંદરખાને એક ભીષણ સંગ્રામની તૈયારીઓ કરી રહ્યું છે. આ ઉપરાંત ખાડી દેશો પણ તૈયારીમાં પાછળ નથી. પાકિસ્તાને સંભવિત ઈરાનના આક્રમણની સામે સાઉદી અરેબિયાના પૂર્વ વિસ્તારમાં 13,000 સૈનિકો તૈનાત કરી દીધા છે, કેમ કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે ડિફેન્સ પેક્ટ ગયા વર્ષે થયેલો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.